નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ઘરફોડ ચોરી કરનાર ટોળકીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ. તારીખ 25/10/2025 રોજ રાત્રિના આશરે 2:01 વાગ્યાના ગાળા કુકરમુંડા તાલુકાના સગદવાણા ગામના નવા પ્લોટ ફળિયામાં રહેતા નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરે તથા પિન્ટુભાઈ પ્રતાપભાઈ મોરેના રહેણાંક ઘરની અંદર ચોરી કરવાના ઈરાદે કેટલાક ચોરીસમો પ્રવેશ કરેલ હતા અને ઘરની અંદર ચોરીસમ પ્રવેશ થયેલ અંગેની જણાઈ આવતા નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરે તથા પિન્ટુભાઈ પ્રતાપભાઈ મોરે નાઓએ બૂમાબૂમ કરતા ફળિયા માણસો જાગી ગયેલ અને ચોરીસમોનો પીછો કરતા વિલાસ શાંતિલાલ પાડવી રહેમોડ ગામ જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નાઓને પકડી લીધેલ બાદ નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરેનાએ પકડાયેલ ઈસમ તથા બીજા 2 ઈસમો વિરુદ્ધમાં કુકરમુંડા પોલીસ સ્ટેશન સદર ગુનાના કામે પકડાયેલ આરોપીની તારીખ 25/10/2025 રોજ કલાક 20:20 વાગે અટક કરી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન સહ આરોપીઓ વિલાસ શાંતિલાલ પાડવી, સુનિલ સરસિંગ નાઈક, પવન ઉર્ફે વિકાસ સંજય પાડવી, બાગો ઉર્ફે દિલીપ આત્મારામ નાઈક ને અટક કરવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવરી કરવામાં આવેલ છે. મુદ્દામાલની કુલ કિંમત ₹1,18,500. કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી વી કે પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન, ASI વિજયભાઈ કરશનભાઈ, કમલેશભાઈ કિશનભાઈ, મેહુલભાઈ માવજીભાઈ, GRD વિશાલભાઈ સુનિલભાઈ કુંવર, નોકરી કુકરમુંડા પોલીસ સ્ટેશન.